Good morning, every students. Sri Sivasha College of Commerce, Management and Computer Education, managed by Jain Citizens Education Society. દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીમાં 5 સેશન કમ્પ્લીટ કર્યા. હવે આપણે આજે પાર્ટ 6 એટલે કે છઠ્ઠા સેશનની શરૂઆત કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે યુનિટ 4A ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કર્યું. યુનિટ 4B રેશિયો એનાલિસિસ આપણે શરૂ કર્યું લાસ્ટ 5th લેક્ચરની અંદર, અને એની અંદર આપણે પ્રોફિટેબિલિટી રેશિયો કમ્પ્લીટ કર્યો. બાકીના રેશિયોઝ હવે આપણે આજે જોશું. Unit 4B Analysis and Interpretation of Financial Statement, Ratio Analysis. It's your day 6. Types of ratio any under functional classification ma pelu profitability ratio, second liquidity, third turnover ratio, fourth capital gearing ratio. Last lecture ની અંદર આપણે capital structure અલગથી મૂક્યું હતું, પણ capital structure અને capital gearing એ આપણે combine આપણે અહીંયા લેવાના છે. એટલા માટે સબ પાર્ટ ની અંદર મેં મેઇન 4 કેટેગરી હવે કરી નાખી છે. Continue the next slide. પ્રોફિટેબિલિટી રેશિયો આપણે કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે લિક્વિડિટી રેશિયો જોશું. લિક્વિડિટી રેશિયો, લિક્વિડિટી એટલે શું? જ્યારે પણ કોઈ બિઝનેસ ચલાવતા હોય તો એના રોજબરોજના જે એક્સપેન્સીસ છે, ઇવન જે શોર્ટ ટર્મ એક્સપેન્સીસ કે ઇન્કમ્સ છે, એને આપણે એ જ્યારે ચૂકવવાના હોય એક્સપેન્સ, એના માટે પે કરવા માટે તમારી પાસે ઇનફ કેશ ઓન હેન્ડ અથવા ઓન બેંક હોવી જોઈએ, ઇન બેંક. તો અહીંયા જે શોર્ટ ટર્મ એસેટ્સ કે લાયબિલિટીઝ છે, જેને આપણે કરંટ એસેટ્સ કે કરંટ લાયબિલિટીઝ કહીએ છીએ, એમાંથી કેશ ઓન હેન્ડ, બેંક બેલેન્સ, bills receivable, debtor, etc. are such assets which are readily available for paying current liabilities as and when they arises. मतलब current assets અને current liabilities આ બે ટોપિક આપણે આવે છે બેલેન્સ શીટ ની અંદર. તો આ એવા છે કે જે શોર્ટ ટર્મ છે, વર્ષની અંદર ગમે ત્યારે પણ એ ઉદ્ભવી શકે છે, ગમે ત્યારે તમારે એને પેમેન્ટ કરવાનું આવે છે. તો જે કંઈ પણ આપણી કરંટ લાયબિલિટીઝ છે, ફોર એક્ઝામ્પલ તમારા ક્રેડિટર્સ છે, તમારું બિલ્સ પેએબલ છે, તમે કોઈ બેંક લોન લીધેલી છે શોર્ટ ટર્મ, તો એનું ઇન્ટરેસ્ટ તમારે પે કરવાનું છે. તો આ તમામ પ્રકારના અમુક એક્સપેન્સીસ છે કે જેને આપણે કરંટ લાયબિલિટીઝમાં કહી શકીએ છીએ. કોઈ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે એ ચૂકવવાનો બાકી છે ને ચૂકવવાનું થયું, તો આ તમામ પ્રકારના એક્સપેન્સીસને પે કરવા માટે તમારી પાસે ઇનફ મટીરિયલ મતલબ કે કેશ હોવું જોઈએ. તો આ તમામ પ્રકારની એસેટ્સને આપણે એવી કહી શકીએ કે જ્યારે પણ આપણે જરૂર હોય તો એ હાજર હશે તો તમે પેમેન્ટ કરી શકશો. તો જ્યારે પણ આપણે લાયબિલિટીઝ ઉદ્ભવે છે, કરંટ લાયબિલિટીઝ, એને ચૂકવવા માટે ઓન ધ સ્પોટ ગમે ત્યારે જ્યારે ચૂકવવું હોય તો તમારે આ તમામ જે એસેટ્સ તમને ઓન ધ સ્પોટ મળી રહે પેમેન્ટ કરવા માટે, તો એને આપણે લિક્વિડ એસેટ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેની અંદર આપણે કેશ ઓન હેન્ડ, બેંક બેલેન્સ, બિલ્સ રિસીવેબલ અને ડેપ્ટર આ તમામ પ્રકારની એસેટ્સ આપણે એમાં કન્સિડર કરી શકીએ. These are called liquid assets. આને આપણે liquid asset કહીએ છીએ. When such assets in sufficient proportion are compared to current liabilities, the liquid position of the business is said to be satisfactory. તો અહીંયા જ્યારે પણ આપણે કમ્પેર કરવાની વાત આવશે અને એ સફિશિયન્ટ હશે, પ્રોપર, મતલબ કે તમારે જ્યારે પણ પેમેન્ટ કરવાનું આવે તો પેમેન્ટ કરવા માટે યુ હેવ ઇનફ સફિશિયન્ટ એસેટ્સ, ઇનફ હશે, તો તમારા ધંધાની લિક્વિડ પોઝિશન છે એ સારી છે, સંતોષજનક છે એવું આપણે ગણી શકાશે. તો અગાઉ પણ આપણે જોયું હતું આ તમામ પ્રકારના રેશિયોનો પર્પસ શું છે? આ તમામ પ્રકારના રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો મેઇન હેતુ એ છે, મેઇન પર્પસ એ છે કે કંપનીની સમયે સમય અલગ અલગ પ્રકારની કન્ડિશન શું છે ફાઇનાન્શિયલ,
એ તમે વેરીફાઈ કરી શકો છો. ઓન પેપર કંપની પાસે ઘણી બધી એસેટ્સ હોય પણ જો એનો લિક્વિડ રેશિયો છે એ ઇનફ ન હોય, સફિશિયન્ટ પ્રોપોર્શન ન દર્શાવતું હોય તો ઓન પેપર ગમે એટલી મિલકત કંપનીના નામે બોલતી હોય પણ પેમેન્ટ કરવા માટે જ્યારે રોકડા ન હોય તો ઓન ધ સ્પોટ એને ક્યાંકથી કેશ બોરો કરવી પડે અને ઈ બોરો કરેલી કેશ છે એને પાછળ તમે પાછું ઇન્ટરેસ્ટ ચૂકવવો પડે, તો એ કન્ડિશન સારી ગણાય નહીં. નેક્સ્ટ લઈએ. હવે એમાં કયા પ્રકારના રેશિયો આવશે તો શરૂઆત કરીએ પહેલા રેશિયોથી, જેને આપણે કરંટ રેશિયો તરીકે ઓળખીએ છીએ. કરંટ રેશિયો એના નામ પ્રમાણે it shows the proportion of the current assets to current liabilities. કરંટ એસેટ્સ ની કરંટ લાયબિલિટી ની સામે જે પ્રોપોર્શન નું પ્રમાણ છે એ અહીંયા એક કરંટ રેશિયો દર્શાવે છે. એટલે અહીંયા આપણે મેઇન બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે, એક છે કરંટ એસેટ્સ અને બીજું છે કરંટ લાયબિલિટીઝ, ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારીઓ. It is also known as the working capital ratio. આપણે કરંટ રેશિયો ને વર્કિંગ કેપિટલ રેશિયો તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. અને અહીંયા વર્કિંગ કેપિટલ રેશિયો જે પોઝિશન છે એનું 2:1 મતલબ એક પ્રમાણ લાયબિલિટી સામે બે પ્રમાણ કરંટ એસેટ્સ હોય, 2:1 નું પ્રમાણ જ્યારે હશે તો એ કમ્ફર્ટેબલ ગણાશે. ફોર્મ્યુલા જોઈ લઈએ આપણે એની. તો કરંટ રેશિયો ઇક્વલ ટુ કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ. હવે કરંટ એસેટ્સ માં શું આવી શકે તો વેર કરંટ એસેટ્સ ઇક્વલ ટુ કેશ પ્લસ બેંક પ્લસ ડેપ્ટર્સ પ્લસ બીઆર એટલે કે બિલ્સ રિસીવેબલ પ્લસ ક્લોઝિંગ સ્ટોક પ્લસ પ્રીપેડ એક્સપેન્સીસ પ્લસ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ખરા આપણે એમાં લખ્યું હોવું જોઈએ કે આ શોર્ટ ટર્મ છે તો એને આપણે કરંટ એસેટ્સ માં લઈ શકાશે. લોન એન્ડ એડવાન્સ, તમે તમારા એમ્પ્લોઈઝ ને લોન આપેલી હોય અને એડવાન્સ આપેલું હોય તો એને પણ આપણે કરંટ એસેટ્સ માં ગણીએ છીએ. અને નેક્સ્ટ આવશે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, કોઈ પણ મળવાની બાકી આ વર્ષની આવક છે, કરંટ યરની મળવાની બાકી આવક, એને પણ આપણે કરંટ એસેટ્સ માં કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ આવશે વોટ ઇઝ કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીઝ માં કઈ કઈ વસ્તુ આવશે તો કરંટ લાયબિલિટીઝ ની અંદર આવી શકે છે સૌથી પહેલા ક્રેડિટર એટલે કે લેણદારો, બિલ્સ પેયેબલ એટલે કે દેવી હુંડી, બીઓડી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, અનક્લેમ્ડ ડિવિડન્ડ, તમે ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે પણ જે શેર હોલ્ડર્સ છે એ લોકોએ ક્લેમ નથી કર્યો પણ એ તમારી આ વર્ષની જવાબદારી ગણાય એટલા માટે એને પણ આપણે કરંટ લાયબિલિટીમાં ગણ્યું છે. પ્રોવિઝન ફોર ટેક્સેશન, એને પણ આપણે આ વર્ષનું ટેક્સેશનનું પ્રોવિઝન આપણે કરીએ છીએ તો એને પણ આપણે કન્સિડર કરશું કરંટ લાયબિલિટીઝ તરીકે. કોઈ પણ પ્રકારના ચૂકવવાના બાકી ખર્ચા એટલે કે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ઓએસ એક્સપેન્સીસ પ્લસ ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, અગાઉથી મળેલ આવકો પ્લસ પ્રપોઝ ડિવિડન્ડ. તો આ તમામ પ્રકારનું જે જવાબદારીઓ છે એને આપણે કરંટ લાયબિલિટીઝમાં ગણશું. તો આ રીતે વર્કિંગ નોટ સૌથી પહેલા કરી નાખવાની, કરંટ એસેટ્સ નું ટોટલ કરવાનું, કરંટ લાયબિલિટીઝ નું ટોટલ કરશું, એને એસેટ ડિવાઇડ બાય લાયબિલિટી કરશું અને જે આન્સર આવશે એ ગણાશે આપણો કરંટ રેશિયો. અહીંયા આપણને પ્રમાણ મળશે 2:1, 1:1 એટલે પ્રમાણની અંદર આપણને આન્સર મળે છે. કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ રેશિયો. લિક્વિડિટી રેશિયો કન્ટિન્યુ કરીએ. સેકન્ડ આવે છે લિક્વિડ રેશિયો. It shows the proportion of the liquid assets to liquid liabilities. હવે આપણે અગાઉ કરંટ એસેટ્સ જોઈ લીધી, એની અંદર આપણે એ તમામ પ્રકારની એસેટ્સ હતી કે જેને આપણે જરૂર પડે આપણે કન્વર્ટ કરી શકાશે, પણ એમાં એક એસેટ એવી હતી કે જે ઓન ધ સ્પોટ છે એ લિક્વિડ મતલબ કે કેશમાં કન્વર્ટ ન થઈ શકે અને મે બી વાર લાગે, એ છે ક્લોઝિંગ સ્ટોક. તો એ સ્ટોક છે એ આપણે આમાં કન્સિડર નહીં કરીએ. લિક્વિડ લાયબિલિટીઝ ની અંદર સપોઝ બેંક ઓવરડ્રાફ્ટ છે તો બેંક ઓવરડ્રાફ્ટ ને તમે કરંટ લાયબિલિટીઝ માં જે બેંક ઓવરડ્રાફ્ટ આપણે અગાઉ એડ કરેલો હતો એ આપણે આમાં કન્સિડર નહીં કરીએ. એટલે કે લિક્વિડ એસેટમાં કન્સિડર કરવા માટે આપણે મોર ધેન 1:1 ઇઝ કમ્ફર્ટેબલ પ્રોપોર્શન. આની અંદર આપણે 1:1 કરતા વધારે હોય મતલબ 1.5, 2:1 વોટએવર, તો એ આપણે કમ્ફર્ટેબલ ગણાશે ધંધા માટે. લિક્વિડ રેશિયો ની અંદર જોઈએ આપણે તો એની ફોર્મ્યુલા આવશે લિક્વિડ એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટીઝ. તો લિક્વિડ એસેટ એટલે શું તો વેર લિક્વિડ એસેટ્સ ઇક્વલ ટુ કરંટ એસેટ્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. કરંટ એસેટ્સ આપણે જો ફાઇન્ડ કરી હોય તો એ કરંટ એસેટ્સ માંથી ક્લોઝિંગ સ્ટોક આપણે માઇનસ કરશું. જો કરંટ એસેટ્સ આપણે બનાવી જ નથી, આપણે ઘણા બધા સમય એવું પૂછાતું હોય છે કે કરંટ રેશિયો પૂછે સાથે લિક્વિડ પૂછે છે, તો
તો કરંટ રેશિયોમાં ઓલરેડી આપણે કરંટ એસેટ્સ આપણે કેલ્ક્યુલેટ કરેલી હતી, તો એમાંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો તો આપણે લિક્વિડ એસેટ્સ મળે છે. જો આપણે કરંટ રેશિયો પૂછ્યો જ નથી અને એક્ઝામમાં માત્ર ખાલી લિક્વિડ રેશિયો પૂછ્યો છે, તો ક્લોઝિંગ સ્ટોક સિવાયની કરંટ એસેટ્સ જે કાંઈ પણ આપણે છે તમામ કરંટ એસેટ્સ આપણે લિક્વિડ એસેટમાં કન્સિડર કરશું. ઓકે, નેક્સ્ટ આપણે લઈ લઈએ કરંટ લાયબિલિટીઝ માંથી બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ કરો એટલે લિક્વિડ લાયબિલિટી મળે છે. અગેન જો કરંટ રેશિયો ન હોય એક્ઝામમાં પૂછો અને ડાયરેક્ટ લિક્વિડ રેશિયો પૂછ્યો છે, તો લિક્વિડ લાયબિલિટી ફાઇન્ડ કરવા માટે આપણે જે કાંઈ પણ કરંટ લાયબિલિટીઝ લેતા હતા એમાં બેંક ઓવરડ્રાફ્ટ સિવાયની તમામ કરંટ લાયબિલિટીઝને આપણે આમાં કન્સિડર કરશું. અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ લિક્વિડ રેશિયો, જેની અંદર તરત જ કન્વર્ટ નહીં થઈ શકે એવા ક્લોઝિંગ સ્ટોક અને બેંક ઓવરડ્રાફ્ટ જે કન્વર્ટ કરવાનો જ ન હોય આ બંનેને આપણે ઇન્ક્લુડ નથી કરતા. એ સિવાયની તમામ કરંટ એસેટ્સ અને તમામ કરંટ લાયબિલિટીઝને આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ. એના પછી નેક્સ્ટ લઈએ થર્ડ એસિડ ટેસ્ટ રેશિયો ઓર ક્વિક રેશિયો. અહીંયા આ બેમાંથી કોઈ પણ એક નામે તમને જ્યારે રેશિયો પૂછવામાં આવે તો એની ફોર્મ્યુલા નીચે મુજબ રહેશે. It shows the proportion of the quick assets to liquid liability. ક્વિક એસેટ્સ ને લિક્વિડ લાયબિલિટી ના પ્રોપોર્શન માં જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ પ્રોપોર્શન પ્રમાણ, તો એ તમને એસિડ ટેસ્ટ રેશિયોસ અથવા ક્વિક રેશિયો સ્વરૂપે આપણને મળે છે. તો એમાં કઈ રીતે ફોર્મ્યુલા આવશે એની, આમાં પણ એક જેમ એક કરતા વધારે પ્રમાણ હશે તો એ કંપની માટે, ફર્મ માટે કે સંસ્થા માટે એ સારું ગણાશે. ક્વિક રેશિયો ની ફોર્મ્યુલા છે ક્વિક એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટીઝ. તો લિક્વિડ લાયબિલિટી આપણે ઓલરેડી ઉપર ફાઇન્ડ કરેલી છે. અગેન જો ડાયરેક્ટ એસિડ ટેસ્ટ રેશિયો પૂછવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્વિક એસેટ્સ ફાઇન્ડ કરશું. તો વેર ક્વિક એસેટ્સ ઇક્વલ ટુ લિક્વિડ એસેટ્સ માઇનસ ડેપ્ટર. એટલે અહીંયા જો ડાયરેક્ટ તમને એસિડ ટેસ્ટ રેશિયો જો પૂછવો હોય તો ક્લોઝિંગ સ્ટોક અને ડેપ્ટર સિવાયની કરંટ એસેટ્સ આપણે કન્સિડર કરવાની ક્વિક એસેટ તરીકે. બની શકે કે ડેપ્ટર્સ છે એ ઝડપથી તમને ઉઘરાણી કરીને ન આપે, એટલા માટે ડેપ્ટરને આપણે ક્વિક એસેટમાં કન્સિડર કર્યા નથી. એટલે અગાઉ લિક્વિડ એસેટમાં કરંટ એસેટ્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક કર્યું હતું. અગેન લિક્વિડ એસેટ ન કરવું હોય તો કરંટ એસેટ્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ડેપ્ટર, આ રીતે પણ આપણે ફાઇન્ડ કરી શકાશે. અને લિક્વિડ લાયબિલિટી આપણે ઓલરેડી ઉપર કરેલું છે કરંટ લાયબિલિટીઝ માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. તો અહીંયા આપણે લિક્વિડિટી માટેના મહત્વના 3 રેશિયો કમ્પ્લીટ કર્યા. હવે આપણે આગળ જોઈએ ટર્નઓવર ઓર એક્ટિવિટી ઓર એફિશિયન્સી રેશિયો. આ 3 માંથી કોઈ પણ એક કેટેગરીમાં પૂછાય તો આપણે નીચે પ્રમાણેના રેશિયો આપણે કેલ્ક્યુલેટ કરવાના આવશે. તો એના માટે the ratios which shows the efficiency with which assets are used in business are known as the turnover or activity or efficiency ratio. એવા તમામ પ્રકારના રેશિયો કે જે દર્શાવે છે કાર્યક્ષમતા, એફિશિયન્સી, કે જેની મદદથી કોઈ પણ એસેટ્સ છે એ તમે ધંધામાં યુઝ કરી શકો છો, તો એને અહીંયા આપણે ટર્નઓવર રેશિયો તરીકે કેલ્ક્યુલેટ કરશું, કન્સિડર કરશું. સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ, સચ રેશિયો shows the speed with which assets are converted into cash as compared to sales. એટલે અહીંયા આપણે સેલ્સ કરીએ તો એ સેલ્સ જે છે એને કરશું તો આપણને રોકડ મળવાના છે. એ સિવાય એવી કઈ એસેટ્સ છે કે જ્યારે આપણે સેલ કરીએ છીએ એની કમ્પેરિઝનમાં, જ્યારે સેલમાં આપણને કેશ મળે છે એની કમ્પેરિઝનની અંદર આપણને જ્યારે એને આપણે સેલ કરવા જઈએ એસેટ્સને, તો એને જ્યારે કન્વર્ટ કરશું કેશમાં એ આપણને કેટલી સ્પીડમાં મળે છે, કન્વર્ટ થાય છે, એ અહીંયા જોવા મળશે આપણને. The higher these ratios, the higher is the efficiency of the business. But obvious છે, જેટલો હાયર પ્રોપોર્શન આવશે આ રેશિયોનું એટલી જ ધંધાની એફિશિયન્સી વધુ સારી છે, એમ આપણે કન્ક્લુઝન દઈ શકાશે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આવશે સ્ટોક ટર્નઓવર રેશિયો. સ્ટોક એટલે ઇન્વેન્ટરી પણ કહી શકાય, એનું બીજું નામ ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો પણ છે. The number of times the average stock is turned over during the year is known as stock turnover. વર્ષ દરમિયાન એવરેજ સ્ટોક કેટલી વખત ટર્નઓવર કરીએ છીએ આપણે, મતલબ કે મંગાવવાનું લાવવાનું થાય છે, એને આપણે સ્ટોક ટર્નઓવર રેશિયો તરીકે ઓળખીએ છીએ.
ફોર્મ્યુલા લઈ લઈએ. સ્ટોક ટર્નઓવર રેશિયો ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, જેને આપણે ટૂંકમાં COGS તરીકે પણ ઓળખીએ છીએ, ડિવાઇડ બાય એવરેજ સ્ટોક, where COGS ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક, જે આપણને ટ્રેડિંગ એકાઉન્ટમાં આપવામાં આવેલું હોય છે, પ્લસ પરચેસ, એટલે કે નેટ પરચેસ અહીંયા કરીએ છીએ. નેટ પરચેસ નો મતલબ થશે પરચેસ માઇનસ પરચેસ રિટર્ન, એને આપણે નેટ પરચેસ કહી શકશું. પ્લસ પરચેસિંગ એક્સપેન્સ, કોઈ પણ પ્રકારના પરચેસ રિલેટેડ ખર્ચાઓ હોય એ, માઇનસ ક્લોઝિંગ સ્ટોક. અહીંયા આપણને આ ફોર્મ્યુલાની મદદથી COGS એટલે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ મળશે. અને એવરેજ સ્ટોક ઓલરેડી બધાને ખ્યાલ જ છે. COGS ફાઇન્ડ કરવા માટેની બીજી ફોર્મ્યુલા છે નેટ સેલ્સ. જો આપણે ડાયરેક્ટ નેટ સેલ્સ આપી દીધું હોય તો, અને જીપી પણ આપેલો છે, તો નેટ સેલ્સ માંથી જીપી માઇનસ કરશો. નેટ સેલ્સ એટલે શું? તો સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, એને નેટ સેલ કહીશું. તો નેટ સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ, જેને આપણે COGS. તો બેમાંથી કોઈ પણ એક રીતે આપણે COGS, જે ડેટા અવેલેબલ હોય, જે માહિતી આપણને આપવામાં આવેલી હોય, એના પરથી આપણે ફાઇન્ડ કરશું. એવરેજ સ્ટોક ફાઇન્ડ કરવા માટે આપણને ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બંને આપણને ટ્રેડિંગ એકાઉન્ટમાંથી મળી જશે. એની આપણે એવરેજ કાઢશું એટલે આપણને એવરેજ સ્ટોક મળી જશે. તો પહેલો આપણે રેશિયો આ કેટેગરીમાં કમ્પ્લીટ કર્યો, જેનું નામ છે સ્ટોક ટર્નઓવર રેશિયો. નેક્સ્ટ લઈએ debtors velocity or debtors ratio. This ratio shows the number of days taken to collect dues from our debtor for credit sales. આ રેશિયો શું દર્શાવે છે? તો તમે તમારા જે ડેપ્ટર્સ છે એ લોકોને જ્યારે કોઈ પણ સેલ્સ કરો છો ઓન ક્રેડિટ, તો એનો એક ક્રેડિટ પીરિયડ આપણે એલાઉ કરીએ છીએ કે ભાઈ વિધિન 13 ડેઝ, વિધિન 20 ડેઝ, વિધિન 15 ડેઝ, વિધિન 2 મંથ તમારે આ જે ક્રેડિટ ઉપર તમે માલ અમારી પાસેથી લો છો, આપણે એમને સેલ કરીએ છીએ, એનું પેમેન્ટ તમારે કરવાનું રહેશે. તો આ જે ડ્યુઝ છે, જે આપણે માંગીએ છીએ, એ કલેક્ટ કરતા કેટલો સમય થાય છે એ અહીંયા જાણવા મળે છે. તો અહીંયા જે આન્સર મળશે એ આપણને ડેઝમાં મળશે. નેક્સ્ટ, it shows the efficiency of the collection policy of the business. આપણે ડેપ્ટર્સને કેટલી ક્રેડિટ લિમિટ આપી છે, એની અગાઉ અથવા એ ટાઈમ લિમિટ સુધીમાં આપણે કલેક્શન કરી લઈએ છીએ કે નહીં, અથવા એના કરતા વધારે દિવસ થાય છે કલેક્શન કરતા, તો એ આપણી જે કલેક્શન પોલિસી, આપણા સ્ટાફની જે એફિશિયન્સી છે એ તમે આમાંથી વેરીફાઈ કરી શકો છો. ફોર્મ્યુલા લઈ લઈએ તો ડેપ્ટર્સ વેલોસિટી ઓર ડેપ્ટર્સ રેશિયો ઇક્વલ ટુ ડેપ્ટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ. આ બંને છે એ ઉદ્ભવે છે ક્રેડિટ સેલ્સમાંથી. તો ડેપ્ટર પ્લસ બિલ્સ રિસીવેબલ એ બંનેનો ટોટલ ડિવાઇડ બાય ક્રેડિટ સેલ્સ, એટલે જે આપણે ઉધાર વેચાણ કર્યું છે એની ટોટલ અમાઉન્ટ ઇન્ટુ ડેઝ ઓફ ધ યર. નોર્મલી આપણને 365 ડેઝ આપવામાં આવે છે. જો લીપ યર હોય તો તમે 366 ડેઝ લઈ શકો છો. તો અહીંયા આપણને જે આન્સર મળશે એ ડેઝમાં મળશે. નેક્સ્ટ લઈએ ક્રેડિટર્સ વેલોસિટી ઓર ક્રેડિટર્સ રેશિયો. જેમ આપણે ડેપ્ટર પાસે ડેપ્ટરને આપણે ઓન ક્રેડિટ સેલ કરીએ છીએ આપણું માલ સામાન, ગુડ્સ, આપણી પ્રોડક્ટ, એવી જ રીતે એ પ્રોડક્શન કરવા માટેનું રો મટીરિયલ આપણે ક્યાંકથી પરચેસ કરતા હશું, તો આપણે પણ કોઈની પાસેથી ક્રેડિટ ઉપર માલ ખરીદતા હશું. તો જે ક્રેડિટર્સ છે, જેની પાસેથી આપણે માલ સામાન લીધો છે, તો એ લોકોને પેમેન્ટ આપણે કેટલા દિવસમાં કરી શકીએ છીએ. તો એના માટે ફાઇન્ડ કરવા માટે ક્રેડિટર્સ વેલોસિટી ઓર ક્રેડિટર્સ રેશિયો આવશે. This shows the number of days within which we makes payment. આપણે પેમેન્ટ કરીએ છીએ ટુ અવર ક્રેડિટર ફોર ક્રેડિટ પરચેસ. ઉધાર ખરીદી માટે આપણે કેટલા દિવસમાં પેમેન્ટ કરી શકીએ છીએ, આપણી કેપેસિટી કેટલા દિવસની છે એ અહીંયા જાણવા મળે છે. ફોર્મ્યુલા લઈ લઈએ તો ક્રેડિટર્સ વેલોસિટી ઓર ક્રેડિટર્સ રેશિયો ઇક્વલ ટુ ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ. અહીંયા ક્રેડિટર એટલે કે લેણદારો પ્લસ બિલ્સ પેએબલ એટલે કે દેવી હુંડી ડિવાઇડ બાય એન્યુઅલ પરચેસ, જે આપણું ખરીદી છે એ, ઇન્ટુ ડેઝ ઓફ ધ યર. અહીંયા અગેન ડેઝ ઓફ ધ યર તરીકે નોર્મલી 365 લઈએ છીએ, પણ લીપ યર હોય તો 366, અથવા ક્યારેક તમને બુકમાં બંનેમાં યાદ રાખજો, ડેપ્ટર્સ અને ક્રેડિટર્સ આ બંનેની અંદર બુકમાં તમને ઘણી વખત ડેઝ ફિક્સ આપી દે છે, લગભગ 360 દિવસ એ લોકો મૂકે છે.
તો જો બુકમાં સ્પેસિફાય કર્યું હોય તો જે આપ્યા છે 360 આપ્યા હોય તો 365 એ લેવાના, ન કીધું હોય તો બાય ડિફોલ્ટ 365 ડેઝ આપણે કન્સિડર કરશું એઝ અ ડેઝ ઓફ ધ યર. તો આ બંને ફોર્મ્યુલા તમને સમજાણી હશે આઈ થિંક. નેક્સ્ટ લઈએ હવે આપણે આગળ ટર્નઓવર એક્ટિવિટી ઓર એફિશિયન્સી રેશિયો, ફિક્સ્ડ એસેટ ટર્નઓવર રેશિયો. ટોટલ ફિક્સ્ડ એસેટ્સ આર કમ્પેર્ડ ટુ સેલ્સ. ફિક્સ્ડ એસેટ્સ ને આપણે સેલ્સ સાથે કમ્પેર કરશું. The more the sales in relation to the amount invested in fixed assets, the more efficient is the use of the fixed asset. જેટલું સેલ્સ વધારે હશે ઇન્વેસ્ટ કર્યું હોય આપણે ફિક્સ્ડ એસેટ ની જગ્યાએ એટલું જ અહીંયા આપણું એફિશિયન્સી વધારે ગણાશે. નેક્સ્ટ ફોર્મ્યુલા લઈ લઈએ. ફિક્સ્ડ એસેટ ટર્નઓવર રેશિયો ઇક્વલ ટુ સેલ્સ અપોન ફિક્સ્ડ એસેટ્સ. જેટલું સેલ્સ વધારે એટલું તમે એવું કહેવા માંગે છે કે તમે સપોઝ ફિક્સ્ડ એસેટમાં શું આવે, મશીનરીઝ આવે. ઓકે, તો મશીનરીની અંદર તમે જે પ્રોડક્શન કરો છો તો એ પ્રોડક્શન જેટલું જલ્દી વેચાશે એટલું મશીનનો યુઝ તમે વધારે કરી શકશો. તો જેટલું સેલ્સનું પ્રોપોર્શન વધારે એટલી જ તમારી એફિશિયન્સી ફિક્સ્ડ એસેટ વાપરવાની એટલી વધારે ગણાશે. મતલબ કે કોઈ મશીન પડ્યું નથી રહેતું, એમાં પ્રોડક્શન સતત ચાલુ રહે છે. જેટલું પ્રોડક્શન થાય તરત જ એનો આપણે માલ સામાન સેલ કરી નાખીએ છીએ. જેટલું સેલ્સનું પ્રોપોર્શન વધારે એટલો જ આ રેશિયો આવશે પ્રમાણ વધારે, જે કંપનીની સારી કન્ડિશન દર્શાવશે. નેક્સ્ટ લઈએ ટોટલ એસેટ ટર્નઓવર રેશિયો. ખાલી ફિક્સ એસેટ નહીં, આપણે ટોટલ એસેટને પણ કન્સિડર કરી શકીએ છીએ. તો એના માટે ટોટલ એસેટ્સ આર કમ્પેર્ડ ટુ સેલ્સ. ઉપર આપણે ફિક્સ એસેટને કમ્પેર કરી, અહીંયા આપણે ટોટલ એસેટ્સને કમ્પેર કરશું. The more the sales in relation to the amount invested in total assets, the more efficient is the use of total assets. Again, આમાં પણ જેટલું તમે સેલ્સ વધારે દર્શાવશો ટોટલ એસેટ્સની કમ્પેરિઝનમાં, એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની કમ્પેરિઝનમાં, એટલું જ એ દર્શાવશે કે તમે તમામ પ્રકારની એસેટ્સનો એફિશિયન્ટલી ઉપયોગ કરો છો. પછી કોઈ પણ પ્રકારની એસેટ હોઈ શકે છે કમ્પેરિંગ ટુ સેલ્સ. ફોર્મ્યુલા લઈ લઈએ. ફિક્સ એસેટ ફોર્મ્યુલા આપણે જોઈએ total assets turnover ratio equal to sales upon total assets. અહીંયા સેલ્સ આપણને આપવામાં આવ્યું હશે, અહીંયા માત્ર ફિક્સ એસેટ ને કન્સિડર ન કરતા આપણે ફિક્સ્ડ એસેટ પ્લસ કરંટ એસેટ્સ, ટેન્જિબલ, ઇનટેન્જિબલ બધી લેશું. તમામ પ્રકારની એસેટ્સ ને ટોટલ જે હોય એને સેલ્સ થી ડિવાઈડ કરશું અને જે આપણને પ્રોપોર્શન મળશે એ આપણને અહીંયા ટોટલ એસેટ્સ ટર્નઓવર રેશિયો તરીકે આપણે કન્સિડર કરશું. તો ફ્રેન્ડ્સ, આપણે આજે બે કેટેગરી કમ્પ્લીટ કરી. તો આ તમામ બંને કેટેગરીની જે ફોર્મ્યુલાઝ આપણે જોઈ એ તમને લોકોને આઈ હોપ કે કન્સેપ્ટ તમામ પ્રકારનો ક્લિયર થયો હશે. અગેન આ ચેપ્ટરમાં જ્યારે પણ પ્રેક્ટિકલ સમ સ્ટાર્ટ કરીએ તો તમને ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, બેલેન્સ શીટ, આ તમામ પ્રકારના એના જે કાંઈ પણ બેલેન્સ શીટમાં હેડિંગ્સ આવે છે તો હેડિંગની અંદર કઈ કઈ ડિટેલ કન્ટેન્ટ આવશે, આ તમામ પ્રકારની વસ્તુનું તમને કમ્પ્લીટ પરફેક્ટ નોલેજ હોવું જરૂરી છે. આ યુનિટ જે છે એ રોકડા માર્કનું છે, બરાબર. હવે આના પછીના નેક્સ્ટ સેશનની અંદર આપણે લાસ્ટ કેટેગરી જે છે એના તમામ ફોર્મ્યુલા આપણે સમજશું અને સાથે જે બી 4 કેટેગરી આપણે જોઈ, ચાર કેટેગરીની બધી જ ફોર્મ્યુલાનું એક વખત રિવિઝન લેશું. આઈ હોપ કે આ સેશનમાં તમને સમજણ પડી હશે. અગેન ન ખ્યાલ આવે તો 1 by 1 તમામ પ્રકારના જે રેશિયોઝ છે એ તમે અહીંયા આમાં તમે ફરીથી રિવાઇન્ડ કરો, પ્લે કરો, પોઝ કરો, ફોર્મ્યુલા લખી નાખો. ભલે તમે એનું કન્ટેન્ટ બીજું ન લખો, કન્ટેન્ટ અહીંયા અમે જે પીપીટી બનાવી છે એમાં ઉપરની જે ડિટેલ્સ આપી છે ડેફિનેશન કે કાંઈ પણ એ કન્ટેન્ટ ના લખો, પણ તમામ પ્રકારની જે ફોર્મ્યુલાનું ટાઇટલ છે અને ફોર્મ્યુલા આનું સૌથી પહેલા ચોપડો બનાવો તો એમાં આ રીતે કેટેગરી વાઇઝ તમામ પ્રકારની ફોર્મ્યુલા અને જ્યાં પણ વેર કરીને અંદર ડિસ્ક્રિપ્શન આપ્યું છે તો અંદરનું કન્ટેન્ટનું ડિસ્ક્રિપ્શન પણ તમારે દરેક જણાએ લખવાનું રહેશે, જેથી કરીને જ્યારે પણ આપણે સમ સ્ટાર્ટ કરીએ તો કોઈ પણ પ્રકારની આમાં બધી જ કેટેગરીમાંથી બધા જ પ્રકારની ફોર્મ્યુલા એક્ઝામમાં નહીં પૂછાય. તમને એવરેજ, ઓલ એન્ડ એવરેજ તમને
ઓન એવરેજ તમને પૂછાય છે 8 થી 10 ફોર્મ્યુલા. આપણે લગભગ 20 થી 22 ફોર્મ્યુલા ટોટલ છે. તો બધી જ કેટેગરીમાંથી બે ત્રણ ફોર્મ્યુલા તમારે આવશે. તો આ તમામ ફોર્મ્યુલા તમે જો મગઅપ કરી નાખી હશે તો તમને કમ્પ્લીટ જ્યારે પણ કેલ્ક્યુલેશન કરવાનું હશે તો તમને ખ્યાલ આવશે કે આ ફોર્મ્યુલા છે એમાં આ બે કન્ટેન્ટ છે, એમાં આ વસ્તુ અવેલેબલ છે, આ નથી તો આ ફાઇન્ડ કરવું પડશે. તો તમને તરત ક્લિક થશે કે અહીંયા આ ફોર્મ્યુલામાં આ વસ્તુ એપ્લાય થાય છે, આ એના માટે નેસેસરી છે. અગેન ગુડ લક ટુ ઓલ ઓફ યુ. તમામ પ્રકારની ફોર્મ્યુલાસ પાકી કરી નાખજો. બાકીના 3 ચેપ્ટર્સ છે, યુનિટ્સ છે આપણે જે છે એ બેલેન્સ શીટ બેઝ છે, એના ફાઇનલ અકાઉન્ટ્સ ને એ બધા મે બી એમાં કદાચ એટલો બધો કોન્સેપ્ટ તમને મતલબ કે બેલેન્સ શીટ મળે ન મળે એવું કંઈ થઈ શકે. પણ આ ચેપ્ટર એવું છે કે જો તમે ફોર્મ્યુલા આવડતી હશે, કન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અગેન હવે આજનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. બેક ટુ બેક આજના દિવસે આપણે 2 સેશન મૂકવાના છે. તો આના પછીના તરતના વિડીયોમાં આપણે લાસ્ટ કેટેગરી છે એની ફોર્મ્યુલા કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. અને તમામ જે કંઈ પણ ફોર્મ્યુલાસ છે એનું એક નાનકડું રિવિઝન લેશું. તો ખાસ આ વિડીયો અને આના પછીનો વિડીયો જોવાનું ન ભૂલતા અને ખાસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો આપણી YouTube ચેનલ. So our nutrition complete કરીએ છીએ. Have a great day ahead. Stay safe, stay at home.